હા બધાને ઓમ નમઃ શિવાય કહી દો. ઓમ નમઃ શિવાય બધાય મિત્રોને હા તો જો હવે ચાલો મહાદેવના દર્શન પ્રથમ સોમવારે આરતી નિહાળો લાઈવ આરતી ધીમે ધીમે ઓમ નમઃ અભિષેક ચાલી રહ્યો છે. આ નિષ્કલેશ મહાદેવના મંદિરે જો અમારા કાંજીભાઈ ની રાહ હતી. અમારા કાંજીભાઈ આવી ગયા છે. કાંજીભાઈ બહુ ટાઈમ લગાડ્યો છે સબસ્ક્રાઇબરો અને હવે આપણને પાછળ તળાવ દેખાડવા લઈ જાય છે ઉપરની સાઈડમાં. તો આ બધા આપણને કહે છે કે ચાલો આપણે તળાવ જોવા જઈએ. તો એ ભાઈ બનાવને દેખાડશે ને ભાઈ આ ડેન્જર રસ્તો છે. પાછી જવાનું છે. ધીમે ધીમે બધા છોકરા લઈ જાય છે. આપણે સુરેશભાઈ આવા દીપડા અને મગર આવે છે. હાલો ઈ કે છે કે હાવ દીપડા ને મગર આપણને તો ખબર છે ને. તમને કેમ લાગે આવે કે હવે તો આપણે તો પહેલી વાર જય ગુરુદેવ. મિત્રો કેમ છો બધા? મજામાં છો? અમે પણ બધા મજામાં છીએ. તો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો પધારો બધાય. અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, એટલે આજે ક્યાંક દર્શન કરવા જવાનું છે. પણ ક્યાં જવાનું એ કઈ ખબર છે નહીં. આ જો તૈયાર થવા મળી છે. ક્યાં જવાનું છે આપણે? હે ઓરું એટલે ક્યાં જવાનું એમ? અમારા ગ્રંથભાઈ કે ગ્રંથભાઈ ક્યાં જવું છે ભાઈ? આ ભાઈ ને તો પાલતાણા, પણ પાલતાણા કે આપણે ભોળાનાથના મંદિરે ત્યાં નથી જવાનું. પાલતાણા તો આપણે બધાને રોજ દેખાડતા હોય. આપણે ક્યાંક બીજે જઈએ. ક્યાં જવું છે? મેળામાં. અમારા ગ્રંથભાઈ કે છે મેળામાં, પણ મેળો ક્યાંક હશે તો મેળો દેખાડશું. બરોબર ને? તો અમે હવે જવાની તૈયારી કરી લીધી છે. રોડે જાય પછી ખબર પડે કે ક્યાં નજીક પડે છે ત્યાં અમારે જવાનું છે. બરોબર ને? કારણ કે આને કહેવાનું એવું છે કે હું હાવ થાકી ગઈ છું. જોકે હું થાકી ગયેલો છું, મને મજા નથી. પણ એક દર્શન કરવા ખાતર અને એક બ્લોગ ઉતરી જાય એ ખાતર અમારે જવાનું છે. બરોબર ને? હા તો અમારા ભાઈ જો ગાડીએ બેસી ગયા છે. મેં તમને ઘેરે કીધું હતું કે મેં રોડે જ આવી પછી નક્કી કરીએ કે અમારે કઈ બાજુ જવાનું છે. કારણ કે અમારે બે જગ્યા નક્કી અમે કરેલી હતી. અમે કીધું હતું કે ભાઈ સિંહોરી માતાના મંદિરે આપણે સિંહોર જઈએ, અથવા આપણે સાંઢીડા મહાદેવ જઈએ. પણ આ કહેવાય આપણે સાંઢીડા મહાદેવ જઈ આવી નજીક કહેવાય, તો સાંઢીડા મહાદેવ આપણે જઈ આવી. તો હવે અમે નક્કી કરી નાખ્યું છે ફાઇનલ સાંઢીડા મહાદેવ જવાનું. તો જો મેં આ સોંકડીએ પહોંચી ગયા છે. આ સાંઢીડા મહાદેવ, આ સોંકડી અહીંથી ઢાંકણકુંડા સીધું જવાય છે. અને આ પાછળ જે રસ્તો જાય છે, પાછળ રસ્તો એ સીધો ઘોડીઢાળ વયો જાય છે. કારણ કે અહીંથી બે મારે નજીક જ પડે જવા માટે, એટલે બે ઓપ્શન આપણી માટે હતા. ક્યાં જવું એ રોડે જઈને આપણે નક્કી કરશું. તો હવે તમને જણાવી દીધું કે અમે ક્યાં જઈએ છીએ. સાંઢીડા મહાદેવ, જો સાંઢીડા મહાદેવ નું બોર્ડ છે અને સામે દેખાય સાંઢીડા મહાદેવ નું મંદિર છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને મહાદેવના દર્શન કરાવવાના છે. પ્રથમ શ્રાવણ મહિનાનો સોમવાર છે, તો તમને મહાદેવના દર્શન કરાવું. તો ચાલો તો અમે મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. આ જો એના દ્વારની અંદર અમે પ્રવેશ કરવાની તૈયારીમાં છે. અને આ જો આ જવા તૈયાર થઈ ગયા છે. બધાને ઓમ નમઃ શિવાય કહી દો. ઓમ નમઃ શિવાય બધાય મિત્રોને. હા તો જો હવે ચાલો મહાદેવના દર્શન તમને બધાને મહાદેવના દર્શન કરાવી. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભીખાભાઈ ને એ બધા અહીંયા આવી રહ્યા છે. ભીખાભાઈ ધારિયા, ભીખાભાઈ વારિયા છે, ધારાસભ્ય શ્રી. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ મૃત્યોર્મુક્ષીયમામૃતા. ઓમ નમઃ શિવાય. મંદિર ઘણા જૂના પુરાતની કહાની છે. કૃષ્ણ ભગવાનના વરદ હસ્તે થયેલું છે. આ એની સ્થાપના કરેલી છે. ધીમે ધીમે
મંદિરની અંદર એન્ટર થાવ આ મંદિરની અંદર એટલે એના સામેની સાઈડમાં યજ્ઞ કુંડ પણ આવેલો છે. આ પીપળાનું વૃક્ષ પણ અહીંયા છે. તો ચાલો આપણે અંદર મંદિરમાં દર્શન કરીએ. ચાલો તો અમારા ગ્રંથભાઈ બધા દર્શન કરવા મળ્યા છે. તો તમને મહાદેવના દર્શન કરો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો અહીંયા બ્રાહ્મણોની વિધિ વિધાન બધું ચાલી રહ્યું છે અંદર. ઓમ મહાદેવ દર્શન. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અભિષેક ચાલી રહ્યો છે. જો મહાદેવનો કોઠિયો છે. અહીંયા મીઠું પણ ચડાવવામાં આવે છે. જે લોકોને ખાતા હોય એ લોકોને પણ અહીંયા મીઠાની માનતા પણ કરવામાં આવે છે. ચાલો તો હવે તમે મહાદેવના દર્શન તો તમે કર્યા જ હશે. અમે પણ મહાદેવના દર્શન કર્યા છે. તો કોમેન્ટમાં જરૂર તમે ઓમ નમઃ શિવાય લખી નાખજો. અને મિત્રો એક્ઝેક્ટ મંદિરની બહાર આવો એટલે અહીંયા કુંડ આવેલો છે. તમે જોઈ શકો છો. અહીંયા આ કુંડમાં કોઈ પણ અહીંયા કચરો નાખવો નહીં. તો મંદિરના પાછલા ભાગમાં જો અહીંયા સરસ મજાનો કુંડ છે. આ કુંડ અત્યારે તો ભરેલો નથી, પણ જ્યારે પાણી હોય અહીંયા, જ્યારે ચોમાસાની અંદર ત્યાં આખો ભરેલો હોય. પણ અત્યારે વરસાદના કારણે થોડોક કુંડમાં ઓછું પાણી છે અત્યારે, ને કારણ અહીંયા બહુ પાણી હોય છે. અને જો આ મહાદેવનું મંદિર છે તો પાછળથી તમે પણ મહાદેવના દર્શન કરી લેજો. આજ પ્રથમ સોમવાર છે. પ્રથમ સોમવાર નિમિત્તે તમને આજ મહાદેવના તમે પણ અંદર તો દર્શન કર્યા છે, પણ તમને બહારથી મંદિરના પણ ધજાદંડના પણ તમને દર્શન કરાવો. તો અહીંયા અમારા ગ્રંથભાઈની પણ જો વાયના દર્શન કરવા મળ્યા છે. ગ્રંથભાઈ, વાય દેખાય છે? હે, કાસબો છે અંદર? કાસબો દેખાય છે? 3 4 છે, 5. હે, અમારા ગ્રંથભાઈ તો 3 4 કાસબા ભળી ગયા છે અંદર. દેખાય છે તને કાસબો એક કે? હા, જો ફેમિલી તો કાસબો દેખાય તો કોમેન્ટમાં કહેજો દેખાય છે. રમકડા લેવા છે. હું લેવું એ નક્કી નથી થતું. શું લેવું છે ગ્રંથભાઈ તમારે? હે, અમારા ગ્રંથભાઈ ને જો ગરિયાની જાળી લેવાનું નક્કી કરે છે. જાળી ગરિયાની તો ગરિયાની નહીં, બેટની. તો શું લેવાનું છે? દડા બેટની જાળી આવે ને ઈ જાળી. દડા બેટની જાળી. હા, તો ચાલો ગ્રંથભાઈ ને દડા બેટની જાળી લઈ દેવી. જો અમારા ગ્રંથભાઈ જાળી લઈ લીધી છે. ગ્રંથભાઈ લઈ લીધી ને? મજા આવી ગઈ? હે, અમારા કેદુની એની ઈચ્છા હતી લેવાની ગ્રંથભાઈ. કા ગ્રંથભાઈ? તો પહેલો સોમવાર છે એટલા માટે અહીંયા કઈ મેળો ગોઠવાનો નથી, પણ તૈયારી થાય છે. જો મેળા ગોઠવાની આવતા સોમવારે તમે આવી જઈશો એટલે આ મેદાનમાં મેળો ગોઠવાઈ ગયો છે. મેદાન જો કમ્પ્લીટ કરી નાખ્યું છે, ચોખ્ખું કરી નાખ્યું છે. આ લોકો હજી ગોઠવવાની તૈયારીમાં છે. અત્યારે બધા ગોઠવે છે. અહીંયા રમકડા વાળાની બધા આવી ગયા છે આ બાજુ બધી. બાકી મેળાની એ તૈયારી થઈ નથી. આવતા સોમવારે લગભગ થઈ જશે. જો આ ગોઠવણી ચાલુ છે. ચાલો તો પ્રથમ સોમવારની આરતી તમને નીલકંઠ મહાદેવના દર્શન તમે પ્રથમ સોમવારે આરતી નિહાળો, લાઈવ આરતી. ચાલો તો બપોરે 12 વાગ્યાની આરતીનો અમે પણ લાવો લીધો છે. અને તમે પણ અમારા બ્લોગમાં જોઈ જોઈએ તો તમને બપોરના 12 વાગ્યાની આરતી તમને દર્શન થઈ જશે. આ નિષ્કલંક મહાદેવના મંદિરે જો અમારા કાંજીભાઈની રાહ હતી. અમારા કાંજીભાઈ આવી ગયા છે. કાંજીભાઈ બહુ ટાઈમ લગાડ્યો તમે? કેટલો ટાઈમ લગાડ્યો તમે? અમારા હવારની વાત હતી કાંજીભાઈ અત્યારે આવ્યા છે. કાંજીભાઈ હા, જયદીપભાઈ આવ્યા છો ને. આરતી નો લાવો મળ્યો બધાને. તો આપણને મળી ગયા છે સબસ્ક્રાઈબરો, અને હવે આપણને પાછળ તળાવ દેખાડવા લઈ જાય છે ઉપરની સાઈડમાં. તો આ બધા આપણને કહે છે કે ચાલો આપણે તળાવ જોવા જઈએ. તો એ ભાઈ બન દેખાડશે ને ભાઈ બન? હા, જો એ તળાવ દેખાડવા જાય છે બધા. અમારા કાનભાઈ જો બધાની માર ચડી ગયા હો. આવ્યા વાહે થઈ ગયા બધાની માર. અમારા કાનભાઈ જો સિંગ દેખાડે છે. તો સિંગ કેવી છે? તમે કઈ સિંગ છે? આમ હાથમાં દેખાડો તો ખબર પડે ને. આમને તો એ બધા જોઈ ન હોય. તો એ બધા કોમેન્ટ કરશે ને હેની સિંગ છે. જોઈએ આમાં દૂધ નીકળે છે.
આ જો આમાં દૂધ નીકળે છે. હું એ મને નથી ખબર. આ હું હોય તો અમારા કાનભાઈ ને નથી ખબર. તો તમે કોમેન્ટ માં કહી દેજો કે આ સિંગ કઈ છે એમ. જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ અને સુરેશભાઈ અને અહીંથી તમને આ બધા છોકરા છે કે ને સુરેશભાઈ ના સબસ્ક્રાઈબર છે, આ બધા દેખાડે છે કે તળાવ ને એ બધા એમ કે છે મગર આવે ને આમ આવે, પણ આપણને તો કઈ ખબર નથી. હું આમ તમે જોઈ શકો છો અહીંયા છે તળાવ ને એવું બધું. અહીંયા હું આવે છે મગરી કહું હાવજ દીપડા અને મગર આવે છે. હાલો ઈ કે છે કે હાવજ દીપડા ને મગર ને આપણને તો કઈ ખબર છે નહીં. તમને કેમ લાગે આવે કે હવે તો આપણે તો પહેલી વાર સીવી કાનભાઈ, આપણને તો ખબર નહીં. આપણા સબસ્ક્રાઇબર ને પૂછો કેમ લાગે આવશે કે નથી આવતા? આવતા તો જંગલ દેખો છે એટલે આવતા હોય. આવતા છે આપણે કે છે સુરેશભાઈ ના સબસ્ક્રાઈબર છે. કયું ગામ છે? નામ શું છે? સાંડીડા. તમારું નામ? કેવલભાઈ. તમારું નામ? પતુભાઈ. પાતીભાઈ. કેવનભાઈ. તમારું નામ શું છે? હા ભાઈ કિયાનભાઈ હંદા છે નાના નાના. અને આ તો ગ્રંથભાઈ, આના તો બધા ઓળખતા. આ તો કઈ બોલશે નહીં કઈ. અમારા ગ્રંથભાઈ દવડા છે, રોજ આવે એવા છે બ્લોગ માં. કેમ ભાઈ? આ ભાઈ તો કઈ બોલતા નથી, કારણ કે આ બધા બોલે છે. આ પાણી ભરાય છે પછી બધા મારતા હોય. આ કે છે મારે પડતા હશે કઈ નક્કી ન હોય. પાણી હોય તો એનો સીન ઉતારવા આવો જોઈએ આપણે. ગજબ લાગે હો પણ. સામે દેખાય ને તો બીજો કોણ છે? ક્યાં? આ સામે દેખાય છે. અમે દેખાય એમ કે છે. આ ડેન્જર રસ્તો છે, અહીંથી જવાનું છે. ધીમે ધીમે બધા છોકરા લઈ જાય છે આપણે સુરેશભાઈ ના સબસ્ક્રાઈબરો. અને ઓલો પાણીપુરી વાળો વિડીયો જોઈ ગયો ન જોયો હોય તો ચેલેન્જ વિડીયો છે, બહુ ખતરનાક ચેલેન્જ કરી છે ને સુરેશભાઈ ખોઈ દીધું ઝોલો સીસ. જોઈ આવો ફટાફટ. નો વિડીયો ના એન્ડ માં આવી જાય અને નીચે તમને લિંક હોતે આપેલી છે વિડીયો ને, તો જોઈ આવો ફટાફટ. એમાં હું હોતે આવેલું છે પાણીપુરી ચેલેન્જ ને વિડીયો. તો અહીંથી જાય છે. હવે અમે જો હાથ પડે છે લાગે છે હા દીપડા આવતું એવું બધું. આપડે ઉભા થાય ને ઓલા પણ ઉભા થાય અમે બાદ છે. અહીંથી ના બધો છે આ રસ્તો છે. અને વરસાદ આવે તો અહીંથી પાણી આવતું છે, પણ અત્યારે તો કે છે નહીં પાણી બાણી કઈ. અને આ બધા લઈ જાય છે ડેન્જર. અહીંથી વહી જવાનું. આ કુંડ છે, આવડું આ કુંડ છે. અહીંયા બધા નાય. અહીંયા વરસાદ નું પાણી હોય તો એ બધા નાતા છે. ઓલા પાણીથી પાણી આવે, અહીંયાથી પાણી આવે છે, અહીંથી પાણી આવે. અને આ બધે પાણી આ તારે ખાલી છે, વરસાદ નથી આવ્યો એટલે અહીંયા બધે પાણી હોય છે. લાગે કેવું લાગે? જંગલ માં આવ્યો એવું લાગે. ઉતરવાનું જો મારો ટાંટિયો સારો નીકળતો હોય ઉતરું. હા આમાં પણ આ લોકો આપણને સપોર્ટ કર્યો છે, કીધું હાલો એના હારે જાય. હા દેખાડે આપણને આવો રસ્તો છે ભયંકર. એલા પડતા નહીં. હાલો હવે હું તમારે અહીંથી તમારું ગામ કેટલું આગું થાય? 3 કિલોમીટર. તમે બધા સુરેશભાઈ વિડીયો જોવો કે જોતા જ ના? જોવો છો તો વાંધો નહીં. તમને સપોર્ટ તો વાંધો નહીં. અહીંયા બધા છે ને મેળો ભરાવાનો છે ધીમે ધીમે. ભાદરવી નો મેળો જયારે ભરાય ત્યાં બધું ભરાય છે. અહીંયા જયારે ભાદરવી નો મોટો મેળો ભરાશે ત્યાં બધું ભરાય જાય. અહીંયા નાના નાના બાળકો રમતા છે બધા. ભાદરવાના મેળામાં બહુ માણસો આવે છે અને દર સોમવારે બહુ આવશે માણસો. અને શું કેવાય આ બધામાં પૈસા બેહવાના અને અત્યારે બધું આવી ગયું છે. દર સોમવારે બધું થશે. દર સોમવારે અહીંયા અમુક ભક્તો વહેલા 4 વાગે સણોસરા થી ચાલીને અહીંયા મંદિરે દર્શન કરવા આવે છે અને આરતીમાં લાભ મેળવે છે. બોલવું છે હું ભાઈ કેવું તમારે? બોલો હું બોલવું છે? આ રાતે છે ને અહીંયા આરતી થાય છે, વાહે તળાવ છે, તેનાથી સિંહ આવે છે ને મગર આવે છે. બીજું કઈ? બીજું મગર આવે, ગાયું છે ને ભેંસું ને એવું ચરે. હા જો ભાઈ આ ટેણી હોતી બોલ નાખો તો આમ બહુ જો. આ ગ્રંથ ભાઈ તો કઈ બોલતા જ નહીં. આઈને જોડો છે, આઈને જોડો છે, કેવું બોલ નાખે આમ બહુ જો. બાકી આ જો તમે જોજો અત્યારે થઈ ગઈ છે અહીંયા આ બધી મેળાની ને એ બધી તૈયારી છે અહીંયા. ગ્રંથભાઈ ને ફોટો પાડી લીધો આમાં. મેળાની બધી કામગીરી ભાઈ નથી. ગ્રંથભાઈ મેળામાં બેહવાની ઈચ્છા હતી, આ બધી કામગીરી ભાઈ નથી કે નહીં અહીંયા, એટલે કઈ આપડા ગ્રંથભાઈ ને કઈ મેળ આવ્યો નથી. કારણ કે આ બધી જો અત્યારે તૈયારી ચાલુ છે. તમે જો દેખાડો બધાને. હા મેં અગાઉ તો બધાને કીધું હતું, પણ કાનભાઈ આવે એટલે આ બીજી વાર એમ કહે છે. કારણ અત્યારે મેળાની બધી તૈયારી ચાલે. મોટું જબરું જો ગ્રાઉન્ડ બનાવ્યું છે. આ બધા ગ્રાઉન્ડ માં સગડોળ ને બધું આવી જાય છે. ચાલો ફેમિલી, તો અમે પ્રસાદી લઈ લીધી છે અને બધા પ્રસાદી લેવા મળ્યા છે.
અમારા ગ્રંથભાઈ જો જમીન પરસ્યાદી લઈને તરત જ ગુલ્ફી મંગળ ખાવા મંડાણ છે કા ગ્રંથભાઈ બહુ મજા આવે ને જમીન તરત જ ક્વોલિટી ઉપાડી લીધી હા મિત્રો તો આપણે કાનભાઈ સાથે પાણીપુરીની ચેલેન્જ કરી હતી તો એન્ડ સ્ક્રીનમાં મૂકેલું છે તો તમે બ્લોગ જોઈ લેજો તો બસ મિત્રો આ પરસ્યાદી લઈને બધા અહીંયા આરામ કરવા એવા છે જો આ પાછલી સાઈડમાં અમારા કાનજીભાઈની આરામ કરે છે અમારા ગ્રંથભાઈની અમારા જયદીપભાઈ જો બ્લોગમાં આવતા નથી પણ આજે એને લીધા છે એ પેલા અમે એકવાર હા અમે એકવાર કોટિયા ગયા ને તો અમારા જયદીપભાઈ કોમેન્ટ તમને બધાને કરી હતી કીધું તું રિક્વેસ્ટ કરી હતી હું કીધું તું જયદીપભાઈ મારે તો ભૂલાઈ ગયું છે સુરેશભાઈ આપણા ભાઈ છે એને ફૂલ સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જો આ અમારા જયદીપભાઈ ની રિક્વેસ્ટ હતી કારણ કે અમે બે કાકા દાદાના ભાઈઓ છે તો બસ મિત્રો આ વિડીયોને અમે અહીંયા પૂરો કરવી છે હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય